નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભીક્ષા પરમાર. ભગવાન શિવના અનંત સ્વરૂપોમાંથી અત્યંત દિવ્ય અને દુર્લભ એવું ચૌમુખી સ્વરૂપ ઉજ્જૈન બાદ સમગ્ર ભારતમાં માત્ર સાબરકાંઠાના હાથરોલ સ્થિત ગીચ જંગલોમાં બિરાજમાન છે. કાંજણ ડેમ નજીક પ્રકૃતિના ખોળે સ્થિત આ પાંડવકાલીન ધામમાં દરરોજ અસંખ્ય ભક્તો શીશ નમાવી ધન્યતા અનુભવે છે. સાબરકાંઠા જિલ્લાના હાથરોલ ગામમાં કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું ચૌમુખી મહાદેવનું આ મંદિર પાંડવ કાળ જેટલું પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા મુજબ અહીં આવેલા પવિત્ર કુંડમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ સ્નાન કરવા પધારતા હતા. અરવલ્લીની ગિરી કંદરાઓમાં બિરાજેલા આ દિવ્ય સ્વરૂપની આરાધના માટે શ્રાવણ માસ અને અમાસનું વિશેષ મહત્વ રહેલું છે. મંદિર પરિસરમાં પ્રાચીન સમયના કલાત્મક શિલ્પો, ઐતિહાસિક વાવ અને પવિત્ર કુંડ આવેલા છે. આ ઉપરાંત મંદિરની પાછળ એક રહસ્યમય ગુફા આવેલી છે, જે અંગે સ્થાનિકોનું માનવું છે કે આ ગુપ્ત માર્ગ દૂર આવેલા મહાકાળી માતાજીના મંદિર તરફ જાય છે. ચૌમુખ મહાદેવ મંદિર હાથરોલ ગામથી 2 કિલોમીટર દૂર જંગલમાં આવેલું છે. લગભગ 1000 વીઘા જગ્યામાં આ મંદિર પથરાયેલું છે. જંગલવાળા વિસ્તારમાં મંદિર આવેલું છે. બાજુમાં કોજણ નાની સિંચાઈ યોજના, જે આ મંદિરની દિવાલને અડીને કોજણ નાની સિંચાઈ યોજના એ મોટો ડેમ આવેલો છે. અહીંયા ભગવાન સ્વયં 200 વર્ષ પહેલાં પ્રગટ થયેલા છે અને કુંવારી ગાયનું દૂધ અહીંયા ભગવાન, કુંવારી ગાય એટલે જે વાછરડી કહેવાય, પશુપાલક જોડી માગણી કરી અને એ વાછરડીનું દૂધ ભગવાને અહીંયા પોતે પ્રસાદ રૂપે અહીંયા ભગવાન પોતે 200 વર્ષ પહેલાં અહીંયા પધારેલા અને અહીંયા એ કુંવારી ગાયનું દૂધનું આહવાન ભગવાને કરેલ. અહીંયા એક પૌરાણિક ગુફા આવેલી છે કે જે ભોયડો અહીંથી પાવાગઢ જાય છે. લગભગ 25-30 ગામના લોકો શ્રાવણ મહિનાની અંદર અહીંયા દર્શનનો લાભ લે છે. વર્ષ દરમિયાન અહીંયા 2 મેળા, એક મહાશિવરાત્રિનો અને એક ગોકળ આઠમનો મેળો અહીંયા ભરાય છે. આ બહુ જૂની અને પૌરાણિક જગ્યા છે. હાથરોલ ગામના વિસ્તારમાં લગભગ 1000 વીઘાના એરિયામાં આવેલું જંગલ છે. એના મધ્યમાં એક શિવજીનું મંદિર છે, જે ચૌમુખ મહાદેવ કહેવાય છે. 4 મુખવાળું શિવલિંગ છે, 4 દ્વાર છે. મંદિરના 4 પગથિયાથી ચારે બાજુથી દર્શન થાય છે. મંદિર નીચે એક ભોયરું છે, જેમાં અંબાજી માતાની મૂર્તિ છે. ભોયરામાં એ લોકો જઈ શકે છે. પછી આ મંદિરનો મહિમા ખૂબ જ છે. વર્ષમાં 2 મેળા ભરાય છે, એક જન્માષ્ટમીએ અને એક શિવરાત્રિએ. આ મેળામાં પુષ્કળ આજુબાજુના લગભગ 15થી 20 ગામની પબ્લિક આવતી હોય છે. શ્રદ્ધાળુઓ શ્રાવણ માસમાં તો આખો મહિનો પુષ્કળ પ્રમાણમાં આવતા હોય છે. આનું 2-1 વર્ષથી અમે રિનોવેશનનું કામ ચાલુ કર્યું છે, જેનું કામ પૂરજોશમાં ચાલુ છે. અને એક કુંડ આવેલો છે. કુંડે બહુ વર્ષો પુરાણું છે, એકદમ 60 વર્ષ પહેલાં જેનું રિનોવેશન થયું હતું. એમાં પાણી ઓટોમેટિક આવતું હોય છે અને પાણી ભરેલું જ રહેશે એ કુંડમાં. બીજું બાજુમાં નાની સિંચાઈ એક યોજના છે, કોજણ ડેમ જેનું નામ છે. કોજણ ડેમ છે. આજુબાજુની પબ્લિક પુષ્કળ, શ્રદ્ધાળુઓ પુષ્કળ પ્રમાણમાં આવતા હોય છે, જેને શિવજીમાં શ્રદ્ધા હોય. અને અહીંયા સારી એવી પબ્લિક આવે છે અને અમારે એનું રિનોવેશન સારી રીતે કરવાની ગણતરી. આ ધામમાં ખાસ કરીને નિસંતાન દંપતીઓ શ્રદ્ધાપૂર્વક માનતા માને છે અને દાદાના આશીર્વાદથી સંતાન સુખ પ્રાપ્ત કરે છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રિએ અહીં ભવ્ય મેળો ભરાય છે, જેમાં સમગ્ર જિલ્લામાંથી ભક્તોનું મહેરામણ ઉમટી પડે છે. કુદરતના અદ્ભુત નજારા વચ્ચે સ્થિત આ શિવધામ આજે પણ માત્ર દર્શનનું જ નહીં, પરંતુ ભક્તો માટે આધ્યાત્મિક શાંતિ મેળવવાનું એક અનોખું આસ્થા કેન્દ્ર બની ગયું છે. હાથરોલ ગામમાં ચૌમુખ મહાદેવનું મંદિર પુરાણું હાથરોલ ગામથી પૂર્વ દિશાએ આવેલું છે. બરાબર. એ જગ્યાએ અમે બાળપણથી જ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા. બ્રાહ્મણો આવતા, બ્રાહ્મણો પૂજા વિધિ કરતા હતા. બહુ સરસ હતું, બહુ જૂનું હતું. અત્યારે તે પાડિયાને હતા, બધા ડૂબી ગયા છે બધા. પણ મંદિર છે, મંદિરનું આખું રિનોવેશન કરીને કમ્પ્લીટ કરી દીધું છે. એના માટે ગામમાંથી બહુ બધા માણસો આવે છે. આજુબાજુથી દરેક માણસો, આજુબાજુના ગામડાના બધા જ માણસો આવે છે. બહુ મોટું વિચાર છે. મંદિર એમ થાય છે. આગળ હનુમાન દાદાનું મંદિર છે, ગણપતિ દાદાનું મંદિર છે. પાણી માટેની સગવડે સારી છે. અહીંયા બાજુમાં ડેમ છે. એ ડેમમાં પણ પ્રવાસન થાય, ફર્સ્ટ ક્લાસ છે. તે કોઈ આવે તો એમને બેસવા ઉઠવાની જગ્યા પણ સારી છે. નગર તાલુકામાં હાથરોલ ગામ આવેલું છે. ગામમાં 300 હેક્ટરનું જંગલ છે. જંગલ વચ્ચોવચ્ચ મંદિર છે. મંદિરના કિનારે, ડેમના કિનારે આવેલું છે. અહીંયા ચૌમુખ મહાદેવ મંદિર કહેવાય, જે ચૌમુખી મુખ છે.
જો દરેક દ્વારથી તમે દર્શન કરી શકો છો. લોકો એવું માને છે કે અહીંયા દર્શન કરવાથી માનતા પૂર્ણ થાય છે ઓર માનતા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.